તું તું ગાયક નહીં ત્યાં છે એ કે મારો અક્ષરે કોઈ સાંભળતો હતો બાપો દાદા એ પ્રવેશ કર્યો ત્યાં સુધી મારું સાંભળવાનું કોઈ બાપો સાંભળતો જ નતો કે કોઈ સાંભળતું જ નતું કે કેવા માંગે છે એનો પોતાનો અનુભવ કે છે. ભૂપેન્દ્રભાઈ પૂછે છે દેવલોકોમાં જ્ઞાની હોય? દેવલોક ના જ્ઞાની દેવલોકોમાં જ્ઞાની હોય? ના ના જ્ઞાની અજ્ઞાની ની વાત જ નહીં. જ્ઞાની હોય તો સત્સંગ હોય ને. બધા જ્ઞાનીઓ તો જવાના પણ તો દેવલોક માં થયેલો સત્સંગ બસંગ ના હોય. બસ ભોગવે બસ. આપડે તો આત્મા જાણવાની જરૂર છે. આ બધું આ બરકત હોય વગર આ બધું ભૂલભૂલ થઈ બધા કઈ બરકત હોય માં ના એકાદ લાઈન માં હોય. પછી મોટા માણસો બોલે એ વાત નથી. મોટા માણસો કોઈ વડનાર ના હોય. મોટા માણસ હોય એવા ના એને કોઈ વડનાર જ ના. પણ આપડે તો આગળ બહુ વધવાનું. જયારે વધવાનું ત્યારે પૂરેપૂરું થઈ ગયું. મૌન જેટલું મૌન બગડે છે એટલી બુદ્ધિ તે કારણે ઉડી. અમારી રીત તમને સમજાય ડખો જ કરવા જેવો નથી. આ બધા દરેક વાતમાં બોલે જગ્યાની વાત કરીને ફરવાનું ત્યાંની વાતમાં સમજ્યું છે. હું કયા કરે છે કર્મ અધીન છે બિચારા. શું છે આત્મા પામી જાય તો કામ નીકળી જાય ને. ખોટો અહંકાર ગાઢ પણ લઈને મેડ લઈને મેડનેસ લઈને ફરફર કર્યા એવું સમજાય છે. હવે અમદાવાદમાં બહુ નર્યું મેડનેસ જ બધું વેરાતું હતું. પણ મારા મનમાં એમ કે અત્યારે ઉદય આવો છે ફેરફાર થશે એટલે હું બોલ્યા ત્યારે હવે ચલાવી દીધું. બોલું ચાલુ થાય વરે એવું નતું નુકસાન થાય એવું હતું. અહીં બોલ્યા ત્યારે ફાયદો થાય. એમાં રસા સ્વાદ આવે તેના કરતા દુઃખ વધારે છે. રસા સ્વાદ આવે દુઃખ વધારે છે. નરું દુઃખ જ છે ને. જેમ પેલા ભાઈ છે કે હું સર્વિસે કરું છું ને એલએલબી કરું છું. ટેન્શન વધારે શું સુખ હોય? ટેન્શનમાં શું સુખ હોતું હોય છે? ટેન્શન નું સુખ ના હોય. પણ અનુભવ કર્યા વગર તને શું ખબર પડે? એક જણ નહીં પાસ 3 જણ બોલ્યું પડતા પેલા બોલી જ્ઞાનનો લાભ છે. આ જ્ઞાન આપણું કેવું કેવું વિજ્ઞાન અલૌકિક વિજ્ઞાનનો લાભ છે. તે આ બધી આ ખોટો કરી શું કરવાનું? એ તો જિંદગી ના આવે માણસ ઘડાય નહીં. મેં કહ્યું ઘડતર થવા માટે આવી ગયા. ઘડે ઘડતર વગર નું બધું આવે. બિઝનેસ થયા શું ઘડે આમાં તો ઘડતર થાય. દુનિયા શું છે કેવી છે બધું આર્યા શું જીત્યા શું એનો બધો ખ્યાલ થાય. ચાલો તું જોડે ત્યાં સત્સંગમાં લઈ જાવ જોડે એટલે તો આગળ 3-4 કલાક ખરે એટલે પછી સત્સંગમાં અત્યારે સત્સંગ પછી કશું રહ્યું ને. અત્યારે કોઈને સત્સંગ ભેગા થાય તો પાસ ફરી જાય. પેલા કવિનો કાગર આવ્યો હતો તો પણ સંપૂર્ણ લાભ રોકડો લાભ છે. કેશ લાભ છે. તમારું સેન્સિટિવ પણ ગયું હોય ત્યારે તમે જ્ઞાન આપી શકો. જ્ઞાન આપવું હોય ને સેન્સિટિવ પણ ના અપાય. હે સેન્સિટિવ પણ ના ચાલે તો એટલા માટે બધું સેન્સિટિવ કાઢીએ ને. કર્મ જ રઘવાટમાં પડ્યા. તેર કઈ નાખે ને આમ ક્યાં સુધી ચાલશે? પોલમ પોલ ક્યાં સુધી ચાલશે? ઊંધો પડ્યો છે ને તો ખુશ સુખ ખોળે તો દુઃખ જ મળ્યા કરે. અને જીવ માત્ર સુખ જ ખોળે છે. એને દુઃખ ગમતું નથી બિલકુલ. કોઈ જીવને દુઃખ ના ગમે. દુઃખ ને પસંદ કરે ફક્ત કોઈ યોગી પુરુષ હોય કે કોઈ જ્ઞાની પુરુષ હોય કે તો જડ જેવો હોય તે દુઃખ ને પસંદ કરે. કોઈ દુઃખ ને પસંદ કરે નહીં. જ્ઞાની દુઃખ ને શા માટે પસંદ કરે? ભાઈ આ એનો નિકાલ થઈ ગયો. એવી શાંતિ નહીં થતી. નહીં શાંતિ તો આત્મા માટે જ છે ને. હે શાંતિ આત્મા માટે જ છે ને. અનુભવ થતો નથી શાંતિ નો. આખો દાડો શાંતિ રહે છે. એટલે પેલું સંકિત થાય તો શાંતિ થાય. સંકિત બેન કે ધર્મ ના પુસ્તક વાંચીએ ત્યાં સુધી શાંતિ, પછી નહીં. હે વાંચીએ પુસ્તક ધાર્મિક બેસીએ તમારી ટાળી ઉડી જાય. ઝઘડે ઉઠ્યા કે પછી એનાથી સંભાવ ના રહે એટલે એવું જ રહે ને. સંભાવ ના રે. અકળામણ થાય, જીવ બળે, આખો દાડો ઘુંઘરામણ સફોકેશન જ અનુભવ. સફોકેશન જ અનુભવ આખો દાડો. બેન કે જ્યાં સુધી બધું છોડ્યું ના હોય ત્યાં સુધી અશાંતિ લાગે જ ને. હે આવશે પીસ બધું દહીં વડા બહી વડા બધું તમને ક્યાં સુધી ખાવા પીવાનું છોડવાનું એ નથી. ખરું તો સંભાવ રાખવો જોઈએ. સંભાવ રાખજો ને કાલથી. એવું તો બધું બહુ વાંચીએ છીએ કે છે પણ રહેતો નથી ને. એમને શી રીતે રહે છે? સૌ સૌના મનની મક્તમતા હોય ને.
મનની મકમતા કઈ લાવે? મનની મકમતા હોય આપણે દુષ્મકાળમાં કોઈને ના હોય. એ કે છે આપણે આત્માને તો જાણ્યો પણ કર્મ મુકતા નથી, તો એ કર્મ છોડવા માટે શું કરવું જોઈએ? આત્મા જાણવો જોઈએ. કોઈ ત્યાં જાણ્યો જ નથી, કોઈ સાધુ જાણ્યો નથી. કેવી રીતે જાણ્યો છે? આત્મા જણાય એવો નથી. એવો આ તો બધા મનમાં માની બેઠા છે, સમજવાની બેઠા. નો, એ આત્મા એમનો આત્મા નહીં. આત્મા છીએ. તમે આત્મા છો. શું બેન તમારું નામ શું? કોકિલા બેન. અત્યારે કોકિલા મારું બગાડ્યું એમ કે તો તમને રહી ચડે? ચડે તો તમે આત્મા જ ના ચડે. તમે આત્મા છો જ નહીં. તમે કોકિલા જ છો. અમથું અમથું બોલીએ હું આત્મા છું, આત્મા દાડો વરે છું. એને અનુભવ કરવા માટે શું કરવું? હે, આત્માનો અનુભવ કરવા માટે શું કરવું? એ તો જ્ઞાની પુરુષ ની કૃપા ઉતરે તો થાય. કે આપની કૃપા ઉતારો. એમને કૃપા ઉતરી ગઈ, જો થઈ ગયું બધું. પ્રત્યક્ષ ગુરુ માટે આવી છું. હા, પ્રત્યેક ગુરુ એ કશું ના કામ કરે. તો જ્ઞાની પુરુષ હોય તો જ કામ થાય. ગુરુ બધા બધા જ છે. પ્રત્યક્ષ ના થાય. એ શું કે છે કૃપાળુ? એવું કે જ્ઞાની હોવા જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ? નિસ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે. કેવું? એ જ્ઞાની છે, બીજા કોઈને હોય ને. ગુરુ તો બધા બહુ પાઠી પર બેઠા છે, એ ના ચાલે. પ્રત્યેક નિસ્દિન જેના આત્માનો ઉપયોગ શાસ્ત્રમાં ના હોય, સાંભળવામાં હોય ના હોય, વાણી હોય, અંતરંગ સહા કોઈ જાતની ના હોય, તો તે મળે તો કે છે કે પછી તારે તો મોક્ષ ના મળે તો મારી પાસે દેજે એમ કહ્યું છે ને. એ ગેરંટી આપી છે. જ્ઞાની પુરુષ મળ્યા પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે દેજે. શું કહે છે? કૃપાળુદેવ એમ કે છે કે તારો ગુરુ તું બન. હા, એ બરોબર છે. એ તારો ગુરુ તું બનતા હતા તો બહુ દાડા લાગશે. આત્મા જાણે તો પોતે પોતાનો ગુરુ થઈ ગયો તો ને. શાંતિ નથી રહેતી. જ્ઞાની પુરુષ તો 12મા ગુંઠાણા સુધી જરૂર પડશે. પછી કશું પૂંછડી થાય છે? કશું તરફડે છે. હા, તે શું નીકળતું છે એમાંથી? હે, જ્ઞાની જાણે. તમને શું લાગે છે? ખબર નથી. એટલે લોકો જાણે કે આત્મા નીકળે છે. આત્મા તો નીકળે જ નહીં. આત્મા તો કપાય જ નહીં. એકવાર તું કાપવું ને તો આગળ આત્મા ના કપાય. આત્મા સંકુચિત થઈ જાય. પેલો ગિલોડીના ભાગમાં તમે સમજો ને, જે ગિલોડી જે ચાલે ને આગળનો ભાગ, તેમાં સંકુચિત થઈ જાય. પડ્યો ઘાવ તેની હાથે સંકુચિત. આપણા અંગ નહીં એવું જ છે ને. એક અંગ કપાઈ જાય એટલે આપણો આત્મા તો કઈ થોડો કપાઈ જાય કે આપણા અંગ નું એવું જ છે ને. હે, એમાં આત્મા છે તે કપાય નહીં કોઈ દાડે. જીવ કપાઈ જાય. જીવ કપાઈ જાય એટલે જીવ નીકળે પછી ત્યાંથી પેલામાંથી પૂંછડીમાંથી. જો જીવ ભરેલો હોય ત્યાં નીકળી જાય. જીવ અને આત્મા જુદા. હા, જીવ સંસારી અવસ્થામાં હોય. પુણ્ય પાપ બધું ભેગું હોય. ભૌગોલિક વસ્તુ ભેગી હોય બધી. કર્મ સહિત હોય. અને મન કર્મ સહિત. અને મન કોને કહેવાય? અને મન કોને કહેવાય? મન કોને કહેવાય? મન તો વિચારો છે. જે વિચાર થાય એ મન કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે તો અંતસ્કરણ ની વસ્તુ છે. અને જીવ એ બધાનો ઉપરી છે. એ પોતે જ જીવ છે. અને આત્મા એ જુદી વસ્તુ છે. જીવ થી આત્મા જુદો. જીવે છે, મરે છે તો જીવ છે જ. જે મરે છે એ જીવ છે. આત્મા મરે ને. આત્મા મરે અને એ જ આપણું સ્વરૂપ છે. તો એ પૂતગલ કહેવાય ને. કોણ? જીવ. પૂતગલ જ કહેવાય. પણ દેખાય આપણે જીવતું. હરે ફરે બોલે બધું જ કરે. પણ છે પૂતગલ. પ્રાણ કોને કહેવાય? હે, પ્રાણ તો આ શ્વાસ લઈએ છીએ. તમે પ્રાણ લો છો નહીં લેતા? ડાક્ટર કહે હું ચાલ્યો ઊંચે જ લો. પ્રાણ એ જ આત્મા એવું તો નહીં ને? શ્વાસ નીકળી જાય. કોઈ કહે છે શ્વાસ નીકળી ગયો. પ્રાણ એ જ આત્મા નહીં ને? ના. પ્રાણ તો વસ્તુ છે. આ વાયુ બધા વાયુ તરીકે એ અંદર જઈ અને હળગાવો ભઠ્ઠીને. તે અંદર બધી અગ્નિ રહ્યા કરે. તો એ જ બધું મશીન ચલાવે છે. એ પ્રાણ બંધ થઈ જાય કે મશીન બંધ. આ મશીન ચલાવે છે પ્રાણ.
રાતે પ્રાણ ઊંઘી જાય તો કોણ લેતું છે? હે એને ચાલે કે ના ચાલે? ચાલે તો ખરું. બહુ સારું ચાલે. સરસ ચાલે. આ દાડે હોય તો ઉડતો ગૂંચવે છે, પ્રાણ બગાડે છે. અને રાતે તો એક ધારો આમ એવો સરસ ચાલે કરે, ભલે નાખોરો બોલતો નાખોરો બોલે પણ એક ધારો ચાલ્યા બોલ્યા કરે, ભૂંગળા વાગ્યા જ કરે. ઉઘાડી વાંખે ડખો કરે છે બધામાં, એની ક્રિયામાં ડખો કરે છે બધું ઉઘાડી વાંખે. નહીં તો રાતે ભૂંગળા બોલતા ભૂંગળા બોલ્યા જ કરે. આપણે ઘણું કચકચ કરીએ પણ બોલ્યા જ કરે ભૂંગળા. ડાક્ટર પાસે આપણે કે શ્વાસ ઊંચો લે, રાતે કોણ લેવડાવે છે? આમ તો શું હેરાન કરે, પદે પદે કરે શ્વાસ લેવું ચાલ.